રાતે 9 વાગે આવ્યા હતા। રાતે આવ્યા એટલે સાહેબ ને કીધું સાહેબ ઓપરેશન કરો બ્રો, બેન ને ડિલિવરી છે તો કે ના બાટલો પોતે ચાલુ કર્યો એટલે સાહેબ કે ડિલિવરી થઈ જશે એમ કરતા કરતા સવારે 9 વાગ્યા 9 વાગે અમે કીધું તમે ઓપરેશન કરો બ્રો તો કે ના ડિલિવરી થઈ જશે એમ કરતા કરતા 2 વાગ્યા 2 વાગ્યા એટલે બેન ઓફ થઈ ગઈ એટલે અમને બધાને કાઢ્યા બારે। તમે બારે જો પાસે બેન ને અમે રેડી કરશો તો રેડી પાછો 2:30 વાગે એટલે પોતે કીધું કે બેન ઓફ થઈ ગઈ એમ કરતા કરતા 3 વાગ્યા એટલે ડોક્ટરે કીધું સાહેબ ઓપરેશન કરાવો થોડી બેસી જાય ને આમ નથી દુઃખ થવાતો ના કે ના હમણાં થઈ જશે એની મને રોડી મોયલા ભાગમાં દવા જીધી ને બાર ને આડી રહી સાહેબ ને કીધું સાહેબ તમે ઓપરેશન કરાવો અને મારે થોડીક નહીં દુઃખ થવા ના કે ના હમણાં થઈ જશે મને એ તે દિલ દેવને હમણાં શું થયું હવે તમે શું કરવા છો સીધા સાહેબ પાણી દો મને તો કઈ અમે તો બાબા જીધી ભરવા ઓક્સિજન છે ભરવા નહીં ઓક્સિજન છે હવે ખુલ્લામ કહેવા માંગે કે ભાઈને ઓપરેશન કરવું હોય કે જે તે કરવું અમે તૈયાર છો, છતાં અમારા કાકાના છોકરાના ઘરથી અત્યારે મૃત્યુ પામ્યા છે એનું કોઈ અત્યારે કશું કાંઈ પણ નથી, છતાં કોઈ એફઆઈઆર દાખલ હજી કરવામાં આવી નથી। આ સમયે કોઈ એફઆઈઆર દાખલ કરવામાં નથી આવી અને અહીંથી અમને એવું કહેવામાં આવે છે કે તમે સરકારી હોસ્પિટલ લઈ જાઓ। તો આના માટે શું કરવું હવે તમારા પત્રકાર ભાઈઓને વિચાર કરવાનો છે, તેના શું નિયમો છે, કઈ રીતે છે, કઈ દવા વાપરવામાં આવી છે અને કેમ બેન મૃત્યુ પામે છે। દર્દીના સગાનું કહેવું એવું હતું કે સાહેબ મૃત બાળકમાં તમે જો નોર્મલ ડિલિવરી કરાવો તો વધારે સારું, અને એવું ઘણી બધી વખત બનતું હોય છે કે મૃત બાળકમાં પણ દવા મૂકીને ડિલિવરી કરાવો તો નોર્મલ ડિલિવરી થઈ શકે છે। એવું જરૂરી નથી કે ઓપરેશન કરીને જ બાળક લેવું પડે, બરાબર? તો એવા કેસમાં દવા મૂકીને આટલા વર્ષોના અનુભવથી મને એમ લાગે કે ડિલિવરી થઈ શકે એવી છે, પણ અચાનક જ આજે બપોરે 3 વાગ્યાની આજુબાજુમાં દર્દી એકદમ જ બેભાન થઈ ગયું અને તપાસ કરતાં ખબર પડી કે એને એકદમ જ હૃદયરોગનો હુમલો આવ્યો છે અને તાત્કાલિક જ આપણે એને સારવાર આપી અને નીચે આઈસીયુમાં શિફ્ટ કર્યા, પણ કમનસીબે આપણે દર્દીને બચાવી શક્યા નથી। પરિવારનો આક્ષેપ એવો છે કે ભાઈ સાહેબ જો બાળક અંદર મૃત થયું હતું એને કાયદેસર ઓપરેશન કરીને બહાર કાઢ્યું એમને જાણ નથી કરી, શું છે? ના એવું નહોતું, દર્દીના સગાને બધું જ સમજાવ્યું હતું અને ઓપરેશન દરેક મૃત બાળકમાં ઓપરેશન કરીને જ લેવું પડે છે એવું નથી હોતું। ઘણા બધા કેસની અંદર દવા મૂકીને ડિલિવરી કરાવી શકાય છે, થોડો સમય વધારે લાગતો હોય છે પણ નોર્મલ ડિલિવરી થઈ શકે।